અહીંયા લાઈવ કરી તમારી સામે બધાએ, તમે લોકોએ જ કર્યું, બરોબર? જીવામૃત હવે 200 આખું પહેલેથી હું તમને પ્રોસેસ સમજાવી દઉં કઈ રીતે બનાવવું હોય, બરોબર? આ છે 200 લીટરનું પીપળું છે. આપણે પાણી ભરવું હોય તો 180 લીટર જ ભરવાનું, સમજે? આખું નહીં ભરી દેવાનું, પાછું કે તમારે કાઢવું પડશે. એમાં આપણે 10 લીટર ગૌમૂત્ર નાખવાનું છે, બરોબર? 10 દેશી ગાયનું, હું જે બોલું છું બધું દેશી ગાયનું છાણ, દેશી ગાયનું તાજું છાણ લેવાનું. જો છાણ જેટલું તાજું એટલું સારું, ને ગૌમૂત્ર જેટલું જૂનું એટલું સારું, બરોબર? ગૌમૂત્ર જૂનું હોય ને એ વધારે સારું, છાણ જેટલું તાજું એટલું સારું. પછી કઠોળનો લોટ, આપણે અહીંયા ચણાનો લોટ નાખ્યો, બેસન નાખ્યો, જરૂરી નહીં કે બેસન જ નાખવું. તમારી પાસે મગ હોય ઘરે એનો લોટ પડ્યો હોય, બરાબર? ને એવું જરૂર નહીં કે ઘરનો તાજો પેલો જ નાખવાનો લોટ. આપણે એને એક એનર્જી તરીકે પ્રોટીન આપવાનું કામ કરવાનું છે, બેક્ટેરિયા. આખું એક પ્રોસેસ હાથોની જ પ્રોસેસ છે, હાથો જ બનાવવાનો છે. એ હાથાને આપણે જમીનમાં નાખીએ એટલે એની રીતે પછી મલ્ટીપ્લાય ત્યાં થયા રાખે, એનું કામ કરે, બરાબર? એટલે કઠોળનો લોટ, પછી દેશી ગોળ. ગોળ ઘણા પ્રકારના આવે છે બજારમાં. આપણે અહીં જોયું ને દેશી ગોળ કાળા કલરનો હોય, કાળા કલરનો ગોળ. એવું જરૂરી નહીં કે આપણે ખાતા જ લેવો, બજારમાંથી સસ્તો મળતો હોય લાવવાનો દેશી. આપણે ખાવાનો તો નહીં, આમ જ નાખવાનો છે, બરાબર? એટલે એને કોઈ નુકસાન નહીં. દેશી ગોળ. પછી માટી, મુઠ્ઠી એક માટી, મુઠ્ઠી એટલે 500 ગ્રામ. આપણે સારી મુઠ્ઠી ભરો ને એટલે માટી 250-500 ગ્રામ ખોબો ભરો એટલે 500 ગ્રામ માટી થઈ ગઈ, બરાબર? એટલે એ તમારે મોટું ઝાડ હોય કોઈ જૂનું, આ રાયણ છે, વડ છે, પછી તમારા ખેતરના સેઢા પાડા હોય, બરાબર? એ ત્યાંથી લાવવાની. ત્યાંથી શું કામ કે એ માટી સજીવ હોય. આપણે જ્યાં ફાયદો ના હોય ને ત્યાં આપણે કાંઈ નહીં કરતા. ખેડૂતનો નેચર એવો હોય. મેં ખેતરમાં વાવ્યું હોય ને, તમે હું ખેડૂત જ છું તમારી, બરાબર? હું પાકમાં કોઈ કેમિકલ છાંટતો ને દવા, તો એ પાકમાં છાંટું, શેઢે ના છાંટું. કારણ કે ઓલી ડોહી એક પંપ 100 રૂપિયાનો થતો હોય કે 150 રૂપિયાનો થતો હોય, તો શેઢે બગાડવું નહીં, પાકમાં જ છાંટું. કે ખોટી વાત છે મારી? તમે બધા ખેડૂત છો, બરાબર? એટલે શેઢાની જે માટી છે ને, ટીંબો હોય, માટીનો ટીંબો શેઢે હોય, બરાબર? એ સજીવ માટી, એમાં કેમિકલ ઓછું ગયું હોય, એટલે એ માટી આપણે પ્રિફર કરી. એમાં બેક્ટેરિયાનું પ્રમાણ, પછી ઝાડ નીચે, ઝાડ ઉપર હોય, મોટા ઝાડ હોય તો પક્ષીઓ ઉપર બેસતા હોય, એની ચરક હોય, એટલે ટૂંકમાં માટી સજીવ, એવી માટી આપણે ઉપયોગમાં કરીએ. આ બધાને આ રીતે રાખી, ગોળને તમારે થોડું પહેલાં પલાળી દેવાનો, છાણને પલાળી દેવાનું, રબડી બનાવવાની છાણને, ડાયરેક્ટ નહીં નાખવાનું. જો આપણે આ નાખ્યું ને રબડી, ખેડૂતો હોય તો ખેડૂતોને તમારે આમ ટૂવા દેવા હોય તો આ ચાલે. બાકી તમે ચકલી મૂકો ને એટલે નીચે આનો નીચે બધું છાણ પડ્યું હોય છે, ગોળ હોય છે, બરાબર? ઓગળો નહીં હોય, ઉપર આ કચરો હોય. તમે ચકલી ચાલુ કરો ને એટલે વારી ઘડીએ ચોકઅપ થવાનો પ્રશ્ન આવે. તમારે પાણીમાં આપવું હોય ને સાથે, એટલે એ વસ્તુ ના થાય એટલે આપણે એને ગાળી લેવાનું, શક્ય હોય તો, બરાબર? ગાળીનો ઉપયોગ કરવાનો. બાકી તમે એમને મોટો કોઈ વાલ હોય એ જવા દો તો ચાલે, વધારે આપવું હોય. વીઘા એકરે આપણે 200 લીટર પ્રમાણે, પણ તમે લોકો જે નવા હોય તો એને વીઘે 200 લીટર પાણી ભેગું જવા દેવાનું, કોઈ નુકસાન નહીં થાય. જીવામૃત, બરાબર? આ તમને માપ. પછી આ બધું આપણે મિક્સ કર્યું, આમાં નાખ્યું અંદર, એટલે 200 લીટરનું ડ્રમ ભરાઈ ગયું આખે આખું. હવે એને તમારે ક્લોકવાઇઝ સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં, કાંટો જેમ ફરે ને એ રીતે શું કામ કે તમે આ હું હલાવું ને, ફૂલ હલાવીશ ને એટલે વચ્ચે અહીંયા જો આ ભમર પડશે, વધારે હલશે ને એટલે ભમર કામ શું છે એનું કે હવાનું ઓક્સિજન અંદર લઈ જશે. ચકડું પડે ને તમે અંદર ખેંચે, બરોબર? એ ઓક્સિજન અંદર જે બેક્ટેરિયા છે એને હવા ઓક્સિજન માટે આ પ્રોસેસ કરવામાં આવે. સવાર સાંજ 2 દિવસ 3 થી 5 મિનિટ ઘડિયાળની કાંટાની દિશામાં હલાવવા, બરાબર? પછી તમારે એને સુતરાવ કાપડ, પ્લાસ્ટિક નહીં ઢાંકવાનું, ઢાંકી અને બાંધી દેવાનું. આ બધી પ્રોસેસ તમારે જો ખેતરમાં કરતા હોય તો કોઈ ઝાડ નીચે રાખવાનું, ડાયરેક્ટ સૂર્યપ્રકાશ ના આવે એનું થોડું ધ્યાન રાખવાનું. બાકી અત્યારે વાંધો ન આવે, શિયાળામાં તો, ઉનાળામાં તો તકલીફ પડે. ઉનાળામાં એટલો તાપ હોય, તમે સીધું રાખો એટલે આ બગડી જાય. ને તમારે જ્યારે પણ પાકમાં આપવું હોય, ખેડૂતો એમને ખબર જ હોય કે અમારે આ ટાઈમે આજે આપવું છે, તો એના અઠવાડિયું કે 10 દિવસ પહેલાં જ બનાવવાનું. જાજો ટાઈમ પહેલાં બનાવીને મૂકી નહીં રાખવાનું આ વસ્તુ, ન કરે પછી તકલીફ પડે, સમજાય? એટલે આ આખી પ્રોસેસ થઈ. પછી તમે આને ગાળી 2 થી 5%, 100 લીટરમાં 2 થી 5 લીટર
જીવામૃત. ખેતી વધારે દિવસ રાખો તો શું થાય? વધારે રાખે તો બગડી જાય. એનું એટલે એનો જે ઊંધું bacteria થાય છે. રિવર્સ પ્રોસેસ ચાલુ થઈ જાય. એનું જે પેલું છે Result મળવું જોઈએ, result જે ઘટતું. મળવું જોઈએ અચ્છા. એનો જે સમયગાળામાં અથાણું જ હોય ને અથાણું આથો આવી જાય ને હા એટલે સેમ પ્રોસેસ આ આથો લાવવાની પ્રોસેસ છે. ઉપર તમારે સફેદ કલરની ચારી જેવું થઈ જાય એટલે તમને આમ ખબર પડી જાય કે આથો આવી ગયો આમાં થઈ જશે બરોબર. એટલે તમને ખબર પડી ગઈ આપણું જીવામૃત તૈયાર થઈ ગયું. પછી એને તમારે ગાય અને પંપમાં નાખીને છંટકાવ કરવો હોય તો છંટકાવ. જો ખેતી પાક હોય 3 મહિનાનો કે એ રીતે પાક હોય તો તમે 3-4 છંટકાવ કરી શકો. વધારે મહિનાનો પાક હોય બરોબર તો 5 છંટકાવ. બાગાયતી પાક હોય તો 8 થી 10 છંટકાવ પણ કરી શકો. 25 થી 30 દિવસના અંતરે છંટકાવ કરી શકો. અને બીજી વસ્તુ કે છંટકાવમાં તમારે માપ જાળવવાનું બરોબર. તમે જે પંપમાં નાખો ને તમે નાખતા હોય 500 ml કે લીટર બરોબર, ઉદાહરણ આપું તમને, તો એટલું જ નાખવાનું. જે તમને માપ કીધું એ માપ પ્રમાણે જ તમારે ચાલવું. વધારે નાખશો તો કદાચ તમારા પાંદડા ઉપર બર્નિંગ ઇફેક્ટ આવે, બળવાની, પાંદડાની કિનારીઓ બળી જાય, કુકડા થાય, એવું થાય. કારણ કે ગૌમૂત્ર છે, ગૌમૂત્ર થોડું એસિડિક આવે બરોબર, એટલે થોડું તકલીફ રહે. એટલે ને તમારે પાણી સાથે પાવું હોય તો તમે ગમે એટલું પાઈ શકો. મેં ચકલીનું આપણે જે કીધું ને, આખી ચકલીનું ખોલી દેવાની શેઢા ઉપર. ચોમાસામાં પાણી પાવાનું ના હોય તો વરસાદ થતો હોય ખૂણાએ મૂકી દેવાનું, ચાલુ કરી દેવાની. વરસાદ ભેગું પાણી વી જાય, કોઈ નુકસાન નહીં કરે. બાકી ચોમાસામાં તો પાણી પાવાનું હોય નહીં, વરસાદ થતો હોય એટલે તો ક્યારે આપવું, અંદર જવાય નહીં, છાંટવા તો જવાય નહીં. એટલે તમારે એમને ખૂણાએ ગોઠવી દેવાના. આનામાંથી 4 ભાગ કરી દેવાના, 2 ભાગ કરી દેવાના, 2 ખૂણાએ મૂકી દેવાનું. વરસાદ ચાલુ કરી દેવાનું. ખેતરમાં તો જવાનું જ છે, નુકસાન કરવાનું નહીં બરાબર. એટલે આ આખી અમને ઉપયોગ કરવાની પ્રોસેસ છે. હવે આ જ રીતે આપણે ઘન જીવામૃત થોડું સમજાવી દઉં. એ કઈ રીતે કરવાનું. એ તમારે તાજું છાણું લેવાનું ગાયોનું બરાબર. તાજું એટલે એટલું તમારે જથ્થો જોતો હોય, ટનમાં જોવે જથ્થો, એટલું તાજું ના મળે. એટલે શક્ય હોય એટલું 2-3 મહિના જૂનું જ લેવાનું, બહુ જૂનું નહીં લેવાનું. કોહવાયેલું છાણ નહીં વાપરવાનું ઘન જીવામૃત બનાવવા માટે. પછી તમારે એને લાવી બરાબર બેડ બનાવવાનું, 1 થી 1.5 ફૂટ ઊંચો, 3 ફૂટ જેટલો પહોળો. ને લંબાઈ તમારા શેડ હે, આ બધી પ્રોસેસ છાંયે કરવાની હોય, છાંયડામાં અથવા તો તમારા ખેતર નીચે બરાબર. તો જેટલો લંબાઈ તમે રાખી શકો, પણ એની ઊંચાઈ અને પહોળાઈ થોડી મેન્ટેન રાખવી. એ 3 ફૂટ પહોળાઈ ને 1 થી 1.5 ફૂટ ઊંચો બનાવવાનો. એ રીતે ઢાળ આપી પછી આપણે જે વસ્તુ જીવામૃત બનાવવામાં ઉપયોગમાં લીધી ને એ જ વસ્તુ તમારે એમાં નાખી દેવાની, મિક્સ કરી દેવાની. અથવા એમ તમારે ના કરવું હોય તો આ રીતે તમારે જીવામૃત તૈયાર કરી બરાબર. તમારે ખાતરમાં ફૂટના અંતરે, આનાથી આમ ખાતરનો ઢગલો હોય ને તો આમ હોલ પાડી દેવાના ફૂટના અંતરે બરાબર. પછી એ હોલમાં તમારે આ જીવામૃત રેડી દેવા બરાબર. સમજાય? એ આખી પ્રોસેસ તમારે ઘન જીવામૃતની છે. તમારે આ જે આપણે હોલ પાડ્યા પછી એને બધું ભેગું કરી દેવાનું. પછી પાછું એકવાર એ રીતે પાછી બીજી વાર પ્રોસેસ કરવાની. 200 લીટર જીવામૃત હોય, આ પીપળું હોય એટલે 1 ટન ખાતર, 1000 કિલો ઘન જીવામૃત બને. તમારે 1000 કિલોમાં 1 ટનમાં તમારે 1 પીપળું જોઈએ ઘન જીવામૃત બનાવવા માટે. પાછી બીજી વાર પ્રોસેસ કરી પછી સાઈડમાં કરી ચારી લેવાનું. જો વેચવું હોય તો ખેતરમાં નાખો, ચારવાની જરૂર નહીં બરાબર. તમારે ખેતરમાં ઉપયોગ કરવો હોય તો તમારે કોઈ ચારવાની જરૂર નહીં, એમને એમ ચાલે. તો ચારી લ્યો તો વધારે સારું. પછી તમારે 1 એકર એટલે 1.5 વીઘા અહીંયા બરાબર. 24 ગુઠ્ઠા હોય, 16 ગુઠ્ઠા હોય તો 2.5 વીઘા 1 એકરમાં. એકરનો માપ છે એ બધા ખેડૂતને તો ખબર હોય છે, કદાચ તમને લોકોને કદાચ ના હોય. એટલે એ પ્રમાણે 1000 કિલો. પણ હું તમને વીઘે 1000 કિલોની ભલામણ કરું છું, એકરે નહીં કરતો. કારણ કે તમે સીધા ખેડૂત છો, તમે 1 વીઘામાં ઓછામાં ઓછી 3 થી 4 લારી દેશી ખાતર ભરતા જઈશું. ઓછામાં ઓછું સારી રીતે ભરવું હોય તો 3 થી 4 લારી જોઈએ, ઓછામાં ઓછી હું કહું છું બરાબર. એની જગ્યાએ તમે સીધું વીઘે 500 કિલો નાખો, અડધો ટન, ઓલું તમે 4 ટન નાખો બરાબર. એટલે ગેપ જાજો થઈ જાય. એટલે જે લોકો પ્રાકૃતિકની શરૂઆત કરે છે નવું બરાબર, એ બધાએ પહેલાં વીઘે 1000 કિલો 1 ટન નાખી જ દેવાનું
બરોબર, નકર તમને રિઝલ્ટ નહીં મળે. હું એકરને ભલામાં આપણે એકર નહીં, પણ આપણે કોઈ નુકસાન કરતું નહીં. એક વીઘામાં 1000 કિલો નાખી દેવાનું, 1 ટન નાખી દેવાનું, તો હું તમારા રિઝલ્ટમાં જે તમે સામે 4 લારી ભરશો, આ બાજુ 1 લારી ભરશો, તો રિઝલ્ટમાં ફેર નહીં પડે, નકર તમને થોડોક અંતર દેખાય. બરાબર. હવે આ ઝીરો બજેટ ખેતી પણ કહેવાય. ઝીરો બજેટ તો આમ ગણાય, પણ ઓછે ખર્ચાળ ખેતી કહેવાય. આપણે જે ઓર્ગેનિક ખેતી છે, તમે મેં કીધું કે છાણની 4 લારી ભરો કે 3 લારી ભરો, તો 1 લારીના ઓછામાં ઓછું હું ગણું 2000 રૂપિયા થાય. બરાબર. હવે તો 3 લારી ભરી હોય તો 6000 રૂપિયા થાય વીઘામાં. એ જ સામે તમારે 1 લારી આ ખર્ચો છે, એનો 2000 ગણો, સામે તમારે 4000 રૂપિયા પર વીઘા તમારે ખાતરનો ખર્ચો બચી ગયો. કામ બે સરખું જ કરે છે. સમજે? આપણે રાજ્યપાલ સાહેબ એટલા માટે જ ઓર્ગેનિક ખેતી કરવાની ના પાડે છે કે ખર્ચો વધારે આવે છે, આમાં ખર્ચો ઓછો થાય. બરાબર. હવે તમારે આવક વધારવી હોય તો ખર્ચો ઘટે તો જ આવક વધવાની છે, કારણ કે બજાર તો આપણા હાથમાં છે નહીં. બરાબર. એટલે આ આખી જીવામૃત ને ઘન જીવામૃત પ્રોસેસ તમને મેં સમજાવી. હવે તમને કોઈ બીજા પ્રશ્ન થતા હોય, હવે તમને